નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તેનાથી શરૂઆત કરીશું. રાજકોટમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી છે. દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટ હતી જેનું અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. ફ્લાઇટમાં આગ લાગ્યા હોવાની આશંકાને કારણે હડકંપ મચી ગયો હતો. એરપોર્ટ પર ફાયર બ્રિગેડ સહિતની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવની જાણ થતાની સાથે જ એરપોર્ટ પર તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું હતું. ફાયરના જવાનો એ ટેન્કરો લઈ અને એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા હતા. તમામ પ્રકારની વ્યવસ્થા પણ ત્યાં કરી દેવામાં આવી હતી અને જે ફ્લાઇટ હતી તેમાં આગ લાગ્યા હોય તે પ્રકારની આશંકા હતી અને જેને લઈ ખૂબ હડકંપ પણ મચી જવા પામ્યો હતો. ફ્લાઇટમાં 194 જેટલા મુસાફરો સવાર હતા અને તે તમામ સુરક્ષિત છે. અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે પણ જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાં? ચોક્કસ લખમાં હું તમને રાજકોટ એરપોર્ટ ખાતેના તરફ જઈ રહેલી હતી ઇન્ડિગોની ફ્લાઇટ. ટોટલ 194 જેટલા મુસાફરો છે તે સવાર હતા. જે ક્રૂ મેમ્બર છે તેના દ્વારા જે સ્મોક ડિટેક્ટ થતા ઇમરજન્સી કોલ છે તે કરવામાં આવ્યો હતો. અને જે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે આ ફ્લાઇટનું અત્યારે સફળ મોટી સંખ્યામાં પહોંચી ગયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની પણ મદદ છે તે લેવામાં આવેલી છે. 8 જેટલા ફાયર ફાઈટરો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. અલગ અલગ એજન્સીઓ છે કે જે પ્લેનની બારીકાઈથી ચકાસણી છે તે કરી રહી છે. પ્લેનમાં સવાર જેટલા 194 જેટલા મુસાફરો છે તેને અત્યારે વેઇટિંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. તેમના માટે અલગ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ ખાતેથી ઇન્ડિગોની ફ્લાઇટ આવશે અને તે મારફતે તેને મુંબઈ છે તે પહોંચાડવામાં આવશે. હું તમને સીધા જ એરપોર્ટ ખાતેના દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે દુબઈથી આવી રહેલી જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી જે મુંબઈ તરફ જઈ રહેલી હતી તેમાં સ્મોક ડિટેક્ટ થયું હતું અને તેને લઈને જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા ઇમરજન્સી કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તે કામે લાગી છે. જે ફ્લાઇટ છે તેનું બારીકાઈથી ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. અહીં કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે તૈનાત છે અને મુસાફરોની અને ફ્લાઇટ તેનું બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. મુંબઈથી આવી રહેલી ફ્લાઇટ છે તે મારફતે કરવામાં આવી રહેલી છે. મુંબઈથી આવી રહેલી ફ્લાઇટ છે તે મારફતે જેટલા પણ અહીં રાજકોટ મુસાફરો છે તેને મુંબઈ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે. લખમાં દિવ્યેશ, કેટલા લોકો તેની અંદર સવાર હતા અને શું તેમને કોઈ નાની મોટી ઈજા પહોંચવા પામી છે કે માત્ર હડકંપ મચ્યું હતું અને અરાજકતા ફેલાઈ હતી? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે દુબઈથી ઉપડીને ફ્લાઇટ અને મુંબઈ તરફ જઈ રહેલી હતી, હું તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે જે ટીવી સ્ક્રીનમાં અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્ય દેખાઈ રહ્યા છે આ તે જ ફ્લાઇટ છે કે તેમાં 194 જેટલા મુસાફરો છે તે સવાર હતા. ત્યારે ક્રૂ મેમ્બર છે તેના ધ્યાનમાં સ્મોક છે તે ડિટેક્ટ થયું હતું. સ્મોક ડિટેક્ટ થવાને લીધે ઇમરજન્સી કોલ છે તેને જાહેર કરવામાં આવ્યો હતો. સ્મોક ડિટેક્ટ થતા જે ફ્લાઇટમાં મુસાફરો હતા તેના જીવ છે તે તાળવે ચોંટી ગયા હતા અને ફ્લાઇટમાં હડકંપ મચી ગઈ હતી. ત્યારે રાજકોટ હવાઈ મથક છે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં આ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું. સ્મોક ડિટેક્ટ થયું હતું પરંતુ અલગ અલગ એજન્સીઓ અત્યારે કામે લાગેલી છે. શેના આધારે સ્મોક ડિટેક્ટ થયું છે તેને લઈને અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે. 8 જેટલા ફાયર ફાઈટરો છે તેને અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે અલગ અલગ એજન્સીઓ છે તેની પણ મદદ છે તે લેવામાં આવેલી છે. સૌપ્રથમ ફ્લાઇટમાં જે 194 જેટલા મુસાફરો ક્રૂ મેમ્બર સહિત સવાર હતા તેને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેને જે એરપોર્ટનું વેઇટિંગ રૂમ છે તેમાં રાખવામાં આવ્યા છે અને તેમના માટે મુંબઈથી એક અલગ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે. ઇન્ડિગોની ફ્લાઇટ છે તે મુંબઈથી રાજકોટ ખાતે આવશે ને જે જે ફ્લાઇટમાં સવાર જેટલા મુસાફરો હતા તેને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવામાં આવશે ને રાજકોટ એરપોર્ટ છે ત્યાં આ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તે કામે લાગી છે. ફ્લાઇટમાં જે સ્મોક ડિટેક્ટ થયું હતું તે કયા કારણે સ્મોક ડિટેક્ટ થયું છે લઈને અલગ અલગ એજન્સીઓ છે તેના અધિકારીઓ છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. લખમાં આભાર દિવ્યેશ, આપ જોડાયા તે બદલ.